નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો આજે આપણે લલિતા માતા મંદિર કડાદરા ખાતે જઈ રહ્યા છીએ। આજે અહીંયા શ્રી લલિતા માતા ટ્રસ્ટ દ્વારા રાયકવાડ બ્રાહ્મણ એટલે કે રાયકવ પરિવારનું સ્નેહ સંમેલન યોજાયું છે। જો મંદિરની બહાર પ્રાંગણની આગળ ગેટ પાસે વડ છે અને વડની વડવાઈને ભવ્ય અરણ્ય જેવું માહોલ છે। અને આપણે હવે મંદિરમાં પણ જઈશું દર્શન કરવા અને અંદરનો નજારો પણ આપને બતાવીશું। આ કડાદરા ગામ છે અને અહીંયા સરસ શ્રી લલિતા માતાજીનું મંદિર છે। એક ઊંચા ટેકરા પર સરસ ભવ્ય મંદિર બનાવાયું છે અને શ્રી લલિતા માતાના મંદિરમાં માતાજીની પ્રતિમા સાથે મંત્રીનાથા દેવીમાં પણ અહીંયા બિરાજમાન છે। અને એવા આ કડાદરા ગામે આવેલા શ્રી લલિતા માતાના મંદિરે હવે આપણે દર્શને જઈશું। જો ઉન્નત આકાશમાં ધજા લહેરાઈ રહી છે માની, અને માની સરસ મનોહર પ્રતિમા છે। અહીંયા શ્રી લલિતા માતા મંદિરની સાથે મંત્રીનાથા દેવીમાં પણ અહીંયા બિરાજમાન છે। ગણપતિ દાદા અને હનુમાન દાદા દરેક દેવસ્થાનમાં આપણે હોય છે જ, એટલે આપણે અત્યારે હવે લલિતા માતાના દર્શન કરીશું અને સાથે મંત્રીનાથા દેવીમાં છે એમના પણ દર્શન કરીશું। મંદિરમાંથી જ બહારનો નજારો જો વર્ષા ઋતુ છે, અત્યારે ચોમાસાની સિઝન છે અને સરસ આ તળાવ છે સરોવર જેવું અને ખૂબ જ રમણીય સ્થળ છે। આ અરણ્ય જેવો વિસ્તાર થોડો છે। આ મુખ્ય રોડ જાય છે ને આપણે ઊંચા ટેકરા પર આ માતાજીનું મંદિર છે ત્યાંથી આ વિડીયોગ્રાફી આપણે કરી રહ્યા છે। મંદિર પ્રાંગણમાં જ મંદિરની બાજુમાં જ એક શિવાલય છે સરસ, અને અહીંયા શિવલિંગ મનોહર દર્શન થઈ રહ્યા છે। અને આ શિવાલયની અંદર જ રાયકવ મુનિનું એક પ્રસંગનું સરસ ચિત્ર લગાવાયેલું છે અને ભવ્ય શિવલિંગ છે। અને આજે મિત્રો તારીખ 14/7/2024 રવિવાર છે। આજે દુર્ગાષ્ટમી છે એટલે કે ગુપ્ત નવરાત્રિ છે અને આજે એટલે સરસ કાર્યક્રમ શ્રી રાયકવ પરિવાર એટલે કે રાયકવાડ બ્રાહ્મણ પરિવારનું એક સ્નેહ સંમેલન છે અને સાથે શ્રી રાયકવ ઋષિનો પ્રતિમાનું અનાવરણ પણ છે। અને અત્યારે રાયકવ પરિવાર એટલે કે રાયકવાડ બ્રાહ્મણ પરિવારો બધા મહેમાનો સાથે આવી ગયા છે અને ધીરે ધીરે અન્ય સ્વજનો પણ આવી રહ્યા છે। અહીંયા સરસ આ નાનકડું મંદિર બનાવાયું છે અને એની અંદર પૂજ્ય રાયકવ ઋષિની સરસ પ્રતિમા બિરાજમાન કરાય છે। એનું ટૂંક સમયમાં અનાવરણ કરવામાં આવશે અને બધા ખુશહાલ છે। બાળકો, વડીલો, મહિલાઓ, બહેનો, દીકરીઓ બધા જ અત્યારે ખુશહાલ છે અને ધીરે ધીરે હજુ પરિવારના અન્ય સ્વજનો અને આમંત્રિત મહેમાનો એ ધીરે ધીરે એમનું આગમન થઈ રહ્યું છે, આપ જોઈ રહ્યા છો। અને કાર્યક્રમ બધાના આવી ગયા પછી લગભગ 10:30 વાગ્યે આ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવશે। ભારતીય અસ્મિતા સંસ્કૃતિ પગે લાગવાનું વડીલોને એને આપણે ઝાંખી જોઈ અને બહાર એટલું સરસ અરણ્ય જેવું વાતાવરણ છે। અગાઉ આપણે બતાવ્યું ખુલ્લું મેદાન છે, તળાવ છે અને આ વિશાળ વડલો પણ છે। અને આ શ્રી લલિતા માતા મંદિર પ્રાંગણ છે અને એમાં સરસ વિશાળ સમિયાણો બાંધવામાં આવ્યો છે અને સામે રાયકવ ઋષિની જે મૂર્તિ પ્રતિમા છે એનું નાનકડું મંદિર છે। રાયકવ ઋષિ વિશે થોડી આપણે જાણકારી અહીંયા લખાણ કરેલું છે એ ઉપરથી તમને થોડું જણાવીશું। અને એમાં જણાવેલ છે રાયકવ રહસ્ય શ્રી રાયકવાડ બ્રાહ્મણ ઉદ્ગમતા, અને એમાં જણાવ્યું છે કે ઉદ્રિત વિદ્યા એટલે એક પ્રકારનો યોગ વિદ્યા છે। એના તેજસ્વી ગુરુ ઋષિ રીકવાનાનો પુત્ર જે રાયકવ તરીકે ઓળખાય છે, તેમના માતા પિતાનું બાળપણમાં જ અવસાન થયું હતું અને એવા માતા પિતા વિનાના બાળક રાયકવ જે પાછળથી ઋષિ બન્યા એ શરૂઆતમાં નાનપણથી જ તપશ્ચર્યા અને તપમાં એટલા મગ્ન થઈ જતા હતા કે દુનિયામાં બીજું શું થયું તેની ખબર પણ તેમને પડતી ન હતી। અને ત્યાર પછી માતા ભગવતી ઋતુંબરાને મળવું, ઔષધથી ઋષિ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવું, જટિલ મુનિ મામા ઔદુંબરાયણ પાસેથી જ્ઞાન મેળવવું અને આધ્યાત્મિક જ્ઞાન અને માર્ગદર્શન મળ્યું હતું। મિત્રો હવે ગણેશ વંદના અને શ્રી લલિતા સ્તુતિ સાથે કાર્યક્રમનો વિધિવત શુભારંભ થઈ ગયો છે। स्मरामि
અને મિત્રો ગણેશ આરાધના અને શ્રી લલિતા સ્તુતિ સાથે કાર્યક્રમનો વિધિવત શુભારંભ થઈ ગયો છે. અને મિત્રો આ પુણ્ય કાર્યના જે સહયોગી વરિષ્ઠ સ્વજનો છે એમનું સન્માન હવે થશે. દીપકભાઈ એમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી રહ્યા છે. બધા તાલીઓ પાડીને શ્રી દીપકભાઈ હવે શ્રી પંડિત સાહેબને લઈ આપણે જે રૈકો ઋષિની જે અહીંયા પ્રતિમા મૂકી છે એનું આજે અનાવરણ કરશે. એટલે સૌએ ઊભા થઈને એમને આવકારી. આપણે જે રૈકો ઋષિ આપણા જે આદિપુરુષ છે એમને આપણે સહજ બધાને આવકારીશું. અને મિત્રો હવે લલિતા માતા મંદિર કડાદરા ગામે મંદિરના પ્રાંગણમાં આવેલા હમણાં જ નિર્માણ કરેલા નાનકડા એવા સરસ મંદિરમાં શ્રી રૈકવ ઋષિની પ્રતિમાનું અનાવરણ વિધિવત રીતે વરિષ્ઠ સ્વજનો દ્વારા વિધિવત રીતે અને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે અનાવરણ થઈ રહ્યું છે. શુભમ ભવતુ. ઓમ દ્યૌ શાંતિરંતરિક્ષ શાંતિ પ્રભવે શાંતિરો કદય શાંતિ વનસ્પતય શાંતિર્વિશ્વે દેવા શાંતિ બ્રહ્મ શાંતિ સર્વગુણ શાંતિ શાંતિરેવ શાંતિ શ્યામા શાંતિ યદા શાંતિ અસે તતો નો અભયં ગુરુ શરણા ગુરુ પ્રજાભ્યો અને હવે શ્રી રાયકવાડ બ્રાહ્મણોના આદિપુરુષ શ્રી રૈકવ ઋષિને માલ્યાર્પણ થઈ રહ્યું છે. સરસ પુષ્પની માળા પહેરાવવામાં આવી છે અને આપ જોઈ રહ્યા છો સરસ દિવ્ય પ્રતિમા છે. આજે આપણો પ્રસંગ બહુ સ્પેશિયલ છે. સ્પેશિયલ એટલા માટે કે આપણા આદિપુરુષ શ્રી રૈકવ ઋષિ એમનું આપણે જે અનાવરણ વિધિ એમનું ભાગવતના 6ઠ્ઠા સ્કંદમાં બી આપણા રૈકવ ઋષિ વિશેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જનશ્રુતિ નામનો એક રાજા હતો, બહુ તપસ્વી રાજા હતા. એમના તપોબળથી પ્રસન્ન દેવો હંસ સ્વરૂપે એ નગરમાં જનશ્રુતિને આશીર્વાદ આપવા નીકળ્યા. ત્યારે કેટલાક હંસોએ કહ્યું કે આપણે બહુ ધીરે ધીરે ઉડીએ, કારણ કે આજે તપસ્વી રાજાનું તપોબળ એટલું બધું છે કે ક્યાંક આપણે ભસ્મ ના થઈ જઈએ. ત્યારે આગળ જે હંસ હતા એ દેવો જ હતા કે શું રૈકવ ઋષિના તપોબળથી જનશ્રુતિનું તપોબળ વધારે છે? રૈકવ ઋષિનું તપોબળ બ્રહ્મતેજ છે. સમગ્ર બ્રહ્માંડમાં એમનાથી વધારે બ્રહ્મતેજ કોઈનું નથી. અને એમની સમીપ અમે એમના દર્શન કરીને આવ્યા છે, તો એ બાબતમાં કોઈ ચિંતા ના કરશો. રૈકવ ઋષિના આ અમારા સૌ અને આપણા સૌ દેવો પર આશીર્વાદ છે. એટલે આપણા જે રૈકવ ઋષિ છે એ દેવોને પણ આશીર્વાદ આપતા હતા. તો આપણે રાયકવાડ બ્રાહ્મણોએ ગર્વથી કહેવું જોઈએ, गर्व से कहो हम रायकवाड़ ब्राह्मण हैं. ये જ આ વાત કરું છું. જય શ્રી લલિતા. એક બીજી વાત, જે આ રૈકવ ઋષિની જે મૂર્તિની પ્રતિમા છે એનું સંપૂર્ણ કાર્ય જે છે એ આ શ્રી ધનંજયભાઈ ભટ્ટ તરફથી કરવામાં આવ્યું છે. ધનંજયભાઈનું સ્વાગત કરે. આપણે કોઈ બી જગ્યાએ જે બી માણસો દાન આપતા હોય છે અને નવું નિર્માણ થતું હોય છે, પણ ધનંજયભાઈ એવી વ્યક્તિ છે કે એમણે એટલું દાન જ નથી કર્યું કે કશું કહીએ નથી. જાતે પોતે 45 ડિગ્રી ટેમ્પરેચરમાં અહીં ઊભા રહીને અહીંયાનું જે બી તમે નવું જોઈ રહ્યા છો, કલર કામથી માંડી અને અંદર જે ઓફિસની આગળ જાણી કે મારું કોઈ નામ ક્યાંય કશું લખતા નહીં કે બોલતા નહીં, પણ આજે અહીંયા આટલું જોયા પછી એમનું ના જઈએ તો પણ આપણને એ સારું ના લાગે, એટલા માટે જ આ કરી રહ્યા છે. પંડિત સાહેબ, આપને બે શબ્દો કંઈ કહેવા હોય અમારી રીતે. શ્રી લલિતાંબિકાય નમઃ. આજે આ સમારંભમાં અને ખાસ કરીને આપણા આદિ પુરુષ રૈકવ ઋષિનું ની પ્રતિમાનું અનાવરણ મારા પતિના હસ્તે થયું, એનાથી હું આનંદની લાગણી અનુભવું છું. આ આપણા જે ટ્રસ્ટી મંડળના સભ્યો છે એમણે એમની
વરણી કરી એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું. લલિતાંબિકાય. અને હવે શ્રી રૈકવ ઋષિની પ્રતિમાનું અનાવરણ કાર્યક્રમ સંપન્ન થઈ ગયો છે અને તમામ સ્વજનો અને પરિવારના સદસ્યો પૂજ્ય રૈકવ ઋષિને માલ્યાર્પણ કરશે. તો હું શું આશુતોષભાઈને વિનંતી કરીશ કે એમનું બહુમાન કરે. થેન્ક યુ. આપ અત્યારે બધા આવ્યા. આપ બહાર બી જોયું હશે કે લાલ દરવાજાથી અને મણિનગરથી એએમટીએસની સ્પેશિયલ સર્વિસ આપણા મંદિર સુધી આજે અહીંયા લંબાવી છે. એનું મુખ્ય જે અને એનું જે ક્રેડિટ જાય એવા શ્રી લલિતભાઈ ભટ્ટ અત્યારે ઉપસ્થિત છે. તો જો કોઈ આપણી નાતમાં કોઈના ટચમાં કોઈ સારા વકીલ જ્ઞાતિજન હોય અથવા કોઈ લીગલ જાણકાર હોય એનો સંપર્ક કરવો ટ્રસ્ટીઓ માટે બહુ જરૂરી છે. તો એવું કોઈ હોય તો જણાવજો.
માડે તારું કંકુ ખરું ને સૂરજ ઉગ્યો મંદિર સર્જાયું ને ઘંટા રાજો મારે તારું કંકુ પોતે માય તારા નમોસ્તે જનની આંખમાં મોરે અજવર રાતે અમે ત્યાં હું તમને મળવા જો કંઈકો કર્યું ને
તો મિત્રો, દહેગામ તાલુકાના કડાદરા ગામે આવેલા શ્રી લલિતા માતા મંદિર પ્રાંગણમાં આજે રૈકવ પરિવારનો મિલન સમારંભ હતો. સાથે રાયકવાડ બ્રાહ્મણના આદિપુરુષ શ્રી રૈકવ ઋષિની પ્રતિમાનો અનાવરણ કાર્યક્રમ પણ હતો. એનો વિડીયો આપણે શેર કરીએ છીએ. આ સાથે આજે જ શૂટિંગ કરેલા આપણે નારળ ચોકડીએ આવેલા હનુમાનજીના મંદિરનો પણ એક વિડીયો શેર કરવાના છીએ. આ વિડીયો આપને ગમ્યો તો એને લાઇક કરો, શેર કરો. અને જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી લલિતા માતા, જય શ્રી રૈકવ ઋષિ.